નમઃ શિવાય। દર્શક મિત્રો, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। કૈલાશ હોય, કેદાર હોય, મહાકાલ હોય કે પછી હોય સોમનાથ, શિવજીની એ દરેક લીલા ભૂમિ જીવદાયની છે। ધરતી અને આકાશમાં જેમના નામની સુગંધ ભળેલી છે અને જે ભક્તોના બેડા પાર કરે છે, જેમનું નામ રટણ કરવાથી જ ભક્તોની દરેક મુશ્કેલી દૂર થઈ જાય છે, તેવા ભોળાનાથના ધામના દર્શન કરીશું અને જાણીશું શિવ અને શંકરનો મહિમા। દર્શક મિત્રો, ભોળેનાથના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે। એવું કહેવાય છે કે ભોળેનાથ કોઈનામાં ભેદભાવ નથી કરતા। દેવ હોય કે દાનવ હોય, તે દરેકને વરદાન આપી દે છે। તેઓ છોછ નથી રાખતા કે તેમના દ્વારે કોણ આવે છે, કોણ તેમની પૂજા કરે છે। ત્યારે એટલે જ ભક્તોની ભોળેનાથ પ્રત્યે આસ્થા છે અને એટલે જ કદાચ તેઓ ભોળેનાથ કહેવાયા છે। બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામમાં 5000 વર્ષ જૂનું પ્રાચીન પૌરાણિક પાંડવકાલીન ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિર 5000 વર્ષ જૂનું છે। એવું કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હતા અને ગુપ્તવાસ દરમિયાન અહીં ભીમે ભગવાન મહાદેવની સ્થાપના કરી હતી। આ શિવ મંદિર શિખર વગરનું પ્રથમ મંદિર છે। એ વૃક્ષની નીચે આ મહાદેવની સ્થાપના કરેલી તે પણ 5000 વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ આજે પણ મોજૂદ છે। આજથી આશરે 5000 વર્ષ પહેલાં પાંડવોને અનન્ય શ્રદ્ધા, એમાં અર્જુનને એવું ખાસ પ્રણ હતું કે શિવજીની પૂજા કર્યા વગર જમવું નહીં। એક વખત વનમાં વિચાર કરતાં કરતાં એ લોકોને 3 દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું। ભીમ ભૂખાવળો હતો એટલે ભીમે એક યુક્તિ કરી। લઘુશંકા કરવા ગયો, લીલકા નદીના કિનારે ઝાડનું વૃક્ષ હતું, એ વૃક્ષ નીચે લોટી ઊંધી મૂકી અને ફૂલ તોડી લાવી અને ફૂલ ચડાયા અને પછી ઘરે જઈને વાત કરી કે અર્જુનને કે મેં એક શિવલિંગ જોયું છે ને અત્યારે જ કોઈ શિવની પૂજા કરીને ગયું છે, તો કે હાલો આપણે જઈ આવી પૂજા કરી લેવી। એટલે પૂજા કરીને પછી બધાએ જમી લીધું પછી ભીમ હસ્યો કે તે પૂજા શાની કરી હતા, કે મેં શિવજીની પૂજા કરી। તો અર્જુનને એવું હતું કે પૂજા કર્યા પછી જો શિવજી એની ઓલી પૂજા સ્વીકારે તો એને એક અમી ઓડકાર આવતો, તો એને અમી ઓડકાર તો આવેલો કે તે પૂજા શાની કરી હતા, કે મેં શિવજીની પૂજા કરી। તો કે મેં આ રીતે યુક્તિ કરી હતી, તો કે ના, ત્યાં ખરેખર સાક્ષાત ભગવાન છે, તો કે હાલ હું તને બતાવું। પછી એણે ભીમે એ લોટી ઉપર ગેરડીનો ઘા કર્યો એટલે એમાંથી દૂધની ધારા વસૂટી અને ભગવાન પ્રગટ થયા। બસ આ એની પૌરાણિક કથા છે। ભીમનાથ મહાદેવ મંદિર માટે એવું કહેવાય છે કે ભારતમાં આ માત્ર એક મંદિર એવું છે જે શિખર વગરનું છે। આ મંદિર સાથે સંકળાયેલી પ્રાચીન કથા અનુસાર વનવાસ દરમિયાન પાંડવો હાલ જ્યાં ભીમનાથ મહાદેવ છે તે જગ્યાએ આવી પહોંચ્યા હતા। અર્જુનને નિયમ હતો કે શિવજીની પૂજા કર્યા વગર જમવું નહીં। આજુબાજુ ક્યાંય શિવલિંગ દેખાયું નહીં। છેવટે ભીમથી ભૂખ સહન ન થતા તેણે ઝાડના વૃક્ષની નીચે શિવલિંગના આકારનો પથ્થર મૂકી તેના ઉપર જંગલી ફૂલો ચઢાવીને જાણે થોડા સમય પહેલા જ કોઈ મહાદેવજીની પૂજા કરીને ગયું હોય તેવું દ્રશ્ય ઊભું કર્યું। આ મંદિર પાંડવકાલીન છે, 5500 વર્ષ પુરાણું છે। પાંડવોએ ભીમે આ મંદિરની અંદર સ્થાપના કરી અને અર્જુનની સ્વયં ભક્તિથી મહાદેવજી પ્રસન્ન થયેલા છે। આ મંદિરની અંદર શિખરબંધ મંદિર નથી, વરખડીના વૃક્ષ નીચે જ છે અને જે વરખડીનું વૃક્ષ હયાત છે અને 5500 વર્ષ પુરાણું છે। આ ખૂબ જ પુરાણું અને જૂનું મંદિર છે। હું અહીંનો 36મો મહંત છું, એટલે મારી પહેલાં 35 મહંત થઈ ગયા, એટલું જૂનું મંદિર છે। આ અંગ્રેજોના સર્વે ઓફ બ્રિટિશ સર્વેમાં લખેલું છે, આજથી 500 વર્ષ પહેલાં અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હતું। એટલે જૂનામાં જૂનું અન્નક્ષેત્ર ગુજરાતનું કોઈ હોય તો આ ભીમનાથ મહાદેવ છે। ભીમનાથની અંદર અર્જુનકાલીન, આમ તો પાંડવકાળની સમયનું મહાદેવજીનું આ મંદિર છે। અહીંયા એવું કહેવામાં આવે છે કે લિંગની અંદર સ્વયંભૂ મહાદેવજી પ્રગટ થયા હતા
અર્જુનના ભક્તિના કારણે ભીમ પોતે અન્ય પાંડવોને આ સ્થળે ભગવાન ભોળેનાથના દર્શન કરવા લઈ આવ્યો. અર્જુને શિવલિંગ જોતા જ બાજુમાં વહેતી નીલકા નદીમાંથી પાણી લાવી પૂજા કરી અને સૌએ ભોજન ગ્રહણ કર્યું. ભોજન ગ્રહણ કર્યા બાદ ભીમે કહ્યું કે પોતે જ શિવલિંગ ઉપજાવી કાઢ્યું હતું. ભીમની વાત સાંભળીને અર્જુન પોતાની પૂજા નિષ્ફળ ગઈ હોવાના કારણે રડવા લાગ્યો અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યો. આ દ્રશ્ય જોતા ભીમ પોતે સાચો છે તેમ સાબિત કરવા તે પથ્થર ઉપર જોરથી ગદાનો વાર કરી તેના 2 ટુકડા કરી દીધા. આ ટુકડા આજે પણ મંદિર સ્થળ પર મોજૂદ છે. આ સાથે જ પથ્થરમાંથી દૂધની ધારા વહેવા લાગી અને ભગવાન ભોળેનાથ પ્રગટ થયા. ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે ભાદરવી અમાસ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થાય છે, જેમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચુડાસમા રાજપૂત સમાજના ગાફ ઠાકોર સાહેબ પરિવાર દ્વારા ખોડિયાર માતાજીની મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરાય છે અને ભીમનાથ ખાતે આવી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે 52 ગજની ધ્વજા ચઢાવીને પૂજન અર્ચન કરવામાં આવે છે, જેમાં ગાફ ઠાકોર સાહેબ વીરભદ્રસિંહ ચુડાસમા તેમજ ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ પણ ઉપસ્થિત રહે છે અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાય છે. લગભગ આખા ગુજરાતમાં સૌથી વધારે પાઠાત્મક લઘુરુદ્ર શ્રાવણ માસમાં ભીમનાથ મંદિરમાં થાય છે. એ આની મોટી અમારી મહત્વ ગણો કે સિદ્ધિ ગણો એ છે. આમ તો એક વર્ષમાં 550 થી 900 લઘુરુદ્ર પાઠાત્મક થતા હોય છે અને દર મહિને હોમાત્મક લઘુરુદ્ર અને હોમાત્મક મહારુદ્ર આપણે થતો હોય છે. દર સોમવારે અમારે અહીંયા વિશેષ રીતે પૂજા ઉત્સવ થાય છે અને 5 થી 6 હજાર માણસોને અમે જમાડીએ છીએ. આજે આખો મહિનો બ્રહ્મચોરાશી થાય છે અને દરરોજ 300 ભૂદેવો અને 4 થી 5 હજાર માણસોને અમે ભોજન પ્રસાદ આપીએ છીએ. રક્ષાબંધનના દિવસે લગભગ 500 ભૂદેવો અહીંયા યજ્ઞ પવિત્ર માટે આવે છે અને તે દિવસે 10,000 માણસોને અમે ફરાળ પ્રસાદ અને જમવાનું પણ કરીએ છીએ. અને અમાસના દિવસે અમારે અહીંયા મોટો ઉત્સવ થાય છે અને 4 લાખ જેટલા માણસો દર્શન માટે આવે છે. નીલકા નદીના કાંઠે ભવ્ય લોકમેળાનું આયોજન કરાય છે, જેમાં પંથકના હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભીમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન માટે ઉમટી પડે છે. ધર્મેન્દ્ર લાઠીગરા સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આગળ જાણીશું આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર લંકેશ બાપુ પાસેથી શિવ અને શંકરનો મહિમા. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. શિવશંકર, મહાદેવ, ભોળેનાથ, નીલકંઠ આવા શિવજીના અનેકો નામ છે અને જે પણ નામનું તમે રટણ કરો, જાપ કરો, તમારા તમામ કષ્ટો દૂર થઈ જાય છે. ભોળેનાથના દ્વાર પહોંચતા જ ભક્ત ભોળેનાથનો થઈ જાય છે અને ભોળેનાથ ભક્તના થઈ જાય છે. ત્યારે ચાલો દર્શન કરીએ ભોળેનાથના એક એવા ધામના જ્યાં નાની એવી પૂજા અર્ચનાથી ભોળેનાથ તરત પ્રસન્ન થાય છે. આપણા દેશમાં અનેક શિવ મંદિર છે, તમામનું મહત્વ પણ અલગ અલગ છે, પરંતુ ગુજરાતમાં એક એવું શિવલિંગ છે જે અનોખું છે. કહેવાય છે કે 800 વર્ષથી આ મંદિરની છત બની નથી, જેની પાછળ અનેક લોકવાયકા છે. વલસાડના પરા વિસ્તાર અબ્રામા ગામે વાંકી નદીના કિનારે તડકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. આશરે 800 વર્ષ પુરાણા આ શિવાલયની પૌરાણિક ગાથા અનોખી અને અવલૌકિક છે. વર્ષો પહેલા અહીંના જંગલમાં ગાયો ચરાવતા નિર્દોષ ગોવાળિયાએ એક ગાયને સ્વયંભૂ દૂધની ધારા વહાવતી જોઈ તો તે વિસ્મય પામ્યો. ગામ લોકોને જાણ કરતા તે જગ્યા પર તપાસ કરતા એક મોટી પથ્થરની શિલા નજરે પડી. ત્યારબાદ આ શિલા પર એક ભક્ત રોજ આવીને દૂધનો અભિષેક કરી જતો હતો. ભોળા શિવજીએ તેને સ્વપ્નમાં આવીને જણાવ્યું
તું રોજ આ ઘોર જંગલમાં આવીને મારી પૂજા અર્ચના કરે છે. તારી નિષ્ઠા અને અનન્ય ભક્તિથી હું પ્રસન્ન થયો છું. હવે મને આ કાદવ કીચડમાંથી બહાર કાઢી યોગ્ય જગ્યાએ લઈ જઈને પૂજન કરજે. ભક્તની લાગણીને માન આપી ગામ લોકોએ શિલાની આસપાસ ખોદકામ કરતા સૌના આશ્ચર્ય વચ્ચે 6 થી 7 ફૂટ લંબાઈ ધરાવતું પોઢેલા શિવ જેવા આકારનું લિંગ નજરે પડ્યું. ખૂબ જ સાવચેતીપૂર્વક લિંગ ખંડિત ન થાય તે રીતે ખોદકામ પૂર્ણ કરાયું હતું. બળદગાડામાં શિલાને લાવી આજના સ્થળે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. હવે આપણે મંદિરનો પહેલાં ઇતિહાસની વાત કરીએ તો આપણું મંદિર છે ને 800 વર્ષ જૂનું છે. અને મંદિરમાં જો શિવલિંગ છે એ શિવલિંગ બાજુમાં વાંકી નદી છે ત્યાં પડેલું હતું. 800 વર્ષ પહેલાં અહીંયા જોઈએ તો અહીંયા પૂરેપૂરું જંગલ હતું. તો બધા ગાય ભેંસ બકરા બધું ચરાવવા માટે આવતા હતા. તો એક ગાય હતી ત્યાં શિલા ઉપર દૂધ આપીને ચાલી જતી. એના માલિકને વિચાર્યું કે આ ગાય ઘરે દૂધ કેમ આપતી નથી, નક્કી કોઈ કાઢી લેતું હશે. પાછળ જઈને એને તપાસ કરી તો આ શિલા ઉપર ગાય દૂધ આપીને ચાલી જતી. ગામવાળાને બધાને બોલાવીને બતાવ્યું કે જો આ ગાય શિલા ઉપર દૂધ આપે છે, નક્કી આ ભગવાન હશે. એ લોકોને સાફ સફાઈ કરી ભગવાનને ઉચકવાની કોશિશ કરી, પણ એટલું વજન એનું એટલું હતું તે કોઈનાથી ઉચકાવી નહીં. અન્ય જ્ઞાતિના લોકો બી આવ્યા, એ લોકો બી ઉચકવાની કોશિશ કરી પણ ઉચકાવી નહીં. એ લોકોને હથોડીથી તોડવાની કોશિશ કરી તો જે પૂર્વનો ભાગ છે અત્યારે તૂટી ગયેલો દેખાય છે. એમાંથી 60 જેટલા મધમાખીના ભમરા નીકળ્યા. 60 માણસોને કરડી ગયા. 60 માણસો જગ્યા ઉપર મળી ગયા. એ લોકોને અહીંયાથી 1500 ફૂટ દૂર દફનાય છે. એનું નામ 60 પીરની દરગાહ રાખેલી છે. એક જણ સપનામાં આદેશ કર્યો કે હું ભગવાન છું, મને 2 માણસો ઉચકશે તો હું ફૂલની માફક ઉચકી જઈશ, જ્યાં મારું વજન લાગે ત્યાં મારી સ્થાપના કરજો. 800 વર્ષ પહેલાં અહીંયાથી લઈને જતા હતા તો અહીંયા વજન લાગ્યું તો અહીંયા સ્થાપના કરી. 800 વર્ષ પહેલાં ઘાસનું મંદિર બનાવ્યું, નહીં માચીસ નહીં અગરબત્તી, એના જાતે સળગી ગયું. ફરી પતરાનું મંદિર બનાવ્યું, તો આજુબાજુના મકાન હતા તે એમ જ રહી ગયા, છત હતું તે ઉડી ગયું. એક જણ સપનામાં આદેશ કર્યો કે હું ભગવાન છું, તડકેશ્વર મહાદેવ છું, મારે 12 માસ તડકો જોઈએ, વરસાદ જોઈએ, ઠંડી જોઈએ. 1992માં આપણા નવું મંદિર બનાવ્યું ઉપર, તો 22 ફૂટનો વ્યાસ રાખેલો છે. બપોરના ટાઈમે આપણે આવીએ તો ભગવાન ઉપર સીધો જ તડકો તમને જોવા મળે. એટલું નામ તડકેશ્વર મહાદેવ છે. બીજા નંબરની વાત કરીએ તો આ વર્ષમાં 3 કલર ચેન્જ કરે છે આપણું શિવલિંગ. અત્યારે તમને બ્લેક કલર જેવું દેખાશે, ઠંડીની સિઝનમાં ભૂખરો કલર લાગશે અને ગરમીની સિઝનમાં ગુલાબી કલર લાગશે. હવે બીજી આસ્થાની વાત કરીએ તો અત્યારે જુઓ બધા કેટલા માણસો આવેલા છે, બધાને કેટલો ભાવ છે. દૂર દૂરથી માણસો અહીંયા આવે છે. રોજના ટાઈમમાં આપણે અભિષેક થાય છે, બીલીપત્ર ચડે છે, લાખો બીલીપત્ર ચડે છે. 16 સોમવારના વ્રત ચાલે છે. આનું સુંદર બહાર મેળાનું આયોજન બી કરેલું છે. એમાં તો બધાને એટલી આસ્થા છે, બધા મેળામાં ફરી બી જાય, ભગવાનના દર્શન કરી જાય. અને અહીંયા દૂર દૂરથી એટલે કહેવાનું કે બહારના રાજ્યમાંથી બી લક્ઝરી બસો આવતી છે, અહીંયા લક્ઝરી બસો આવે છે. અને અમે એવું આ વર્ષે એવું સુંદર આયોજન કર્યું છે, બધાને શાંતિથી દર્શન થાય તેવું સુંદર મજાનું અમે આયોજન કર્યું છે. ઓમ નમઃ શિવાય. શિવલિંગના રક્ષણ માટે કામચલાઉ દિવાલ અને ઉપર ઘાસનું છાપરું બનાવાયું, પરંતુ થોડા દિવસમાં આ છાપરું અચાનક સળગી ગયું. બાદમાં નળિયાવાળું છાપરું બનાવાયું તો તે વાવાઝોડાથી ઉડી ગયું. વારંવાર બનતી આ ઘટના બાદ શિવ ભક્તને સ્વપ્ન આવ્યું, હું તડકેશ્વર છું, મારા શિરે કોઈ છાપરું બાંધવાનો પ્રયત્ન ન કરશો. ગામ લોકોએ ભક્તની વાત સાચી ગણીને ચારે બાજુ દિવાલ કરી દરવાજા બનાવ્યા, પરંતુ ઉપરથી ખુલ્લું જ રાખ્યું. અહીંયા આ શ્રાવણ માસમાં અમે લોકોની પેલું સગવડ માટે આયોજન અમે કર્યું છે કે ભાઈ લોકો આ વલસાડની બહારથી, ધારો કે બહારથી સુરત છે, વડોદરા છે, આ દૂર દૂરથી અહીંયા લોકો ભક્તજનો દર્શન કરવા માટે આવે છે. અમારું શિવલિંગ એવું છે, વલસાડ જિલ્લામાં આવું શિવલિંગ કશે છે નહીં, એટલા માટે લોકો અહીંયા દર્શન અર્થે આવે છે. અને ભાવથી લોકો અહીંયા આરામથી દર્શન કરીને પછી નીકળી જાય છે. એવા વારંવાર આખો દિવસ આ દર્શન માટે ભક્તો આવે છે. આવીને કેવું લાગે છે? અહીંયા સેવામાં અમને એટલું મગન રહે અમારું મન ને અમે અત્યારે છે ને સેવા સ્વયંસેવકની કમિટી બી બનાવી છે કે આપણે પૂરો શ્રાવણ માસ છે ને સારી રીતના આપણી સેવા આપવાની છે, ભક્તોજનોને બી સારી રીતના રાખવાના છે. એ હિસાબે આપણા અંદર મંદિરના અંદર જે બી ભાવિ ભક્તો આવે એ લોકોને આપણે સારી રીતના સેવા આપવાની છે. આયોજન અમે કમિટીમાં એવી રીતના રાખ્યું છે કે જો મંદિરના અંદર છે ને 9 લેડીઝ બી બહેનો રાખેલી છે,
એ નવ બહેનોને બી અંદર ઉપસ્થિત રહેશે, ભાઈઓ બી રહેશે. તે પ્લસ પછી આપણું જે મેળાનું આયોજન છે એ મેળામાં બી આપણે છે તે કમિટીના માણસો સેવા આપી શકે કે પાર્કિંગના અંદર મૂકવામાં આવે છે તો પાર્કિંગ કેવી રીતના કરાવવાનું એ રીતના કે કોઈને બી તકલીફ નહીં થવી જોઈએ આપણને. તડકેશ્વર મહાદેવ મંદિરે દર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ રહે છે. શ્રાવણના 4 સોમવારે 10,000થી વધુ શિવ ભક્તો ભોળેનાથના ચરણોમાં શીશ ઝુકાવે છે. તડકેશ્વર દાદાના દર્શનાર્થે એનઆરઆઈ ભક્તો અચૂક આવે છે. શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે તડકેશ્વર મહાદેવ મંદિરે વિશાળ મેળો ભરાય છે, જેમાં દૂર દૂરથી લોકો લક્ઝરી બસ તેમજ ખાનગી વાહનોમાં આવે છે. દાદાનો મહિમા અપરંપાર અને શ્રદ્ધાભેર હોવાથી ભક્તોની ભીડ મોટી સંખ્યામાં અહીં જામે છે. મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઈ છત નથી તેમજ સૂર્યના કિરણો શિવલિંગ પર સીધા પડે છે, જેના કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતા હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિદ્ધ થયું છે. 1994માં વર્ષમાં જીર્ણોદ્ધાર કરી 20 ફૂટના ગોળાઈનો ઘુમ્મટ ખુલ્લો બનાવાયો. સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગના દર્શનાર્થે લોકોની ભારે ભીડ રહે છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રિએ તો અહીં ભક્તોનો ટોટો રહે છે. આ પૌરાણિક મંદિરને લઈને ભક્તો પણ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં આવે છે. મંદિર પ્રશાસન દ્વારા મેળાનું આયોજન કરાય છે અને ભક્તોને કોઈ પણ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પ્રિયાંક પટેલ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, ભગવાન ભોળેનાથને ભજવાનો આખો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એટલે જ શિવાલયો પણ ભગવાન ભોળેનાથની ભક્તિ કરવા માટે ભક્તોની ભીડથી ઉભરાઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે દર્શન કરીશું ભોળેનાથના ધામના અને જાણીશું શિવ મહિમા. ત્યાં સુધી મને રજા આપશો. ઓમ નમઃ શિવાય. ઓમ